હવે પહેલાં પંચામૃતથી ગણેશજીને સ્નાન કરાવવું. આ વખતે ગણેશ અથર્વ શીર્ષમનો પાઠ બોલવો. ત્યારબાદ લક્ષ્મીજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું અને શ્રી સૂક્તનો પાઠ બોલી અભિષેક કરવો. સાથે ચલણી નાણાંને પણ અભિષેક કરવો. ત્યારબાદ શુદ્ધ જળથી ધોઈને તે બંને મૂર્તિ અને નાણું શુદ્ધ કપડાથી સાફ કરીને બાજોઠ ઉપર સ્થાપન કરવું. ત્યારબાદ અબીલ ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલ અર્પણ કરવા અને મનમાં પ્રાર્થના કરવી કે ધન ધાન્યની પ્રાપ્તિ થાય. હવે 13 કોળિયામાં ઘી ભરીને ઊભી વાટના દીવા કરવા. તેમાં એક દીવો ધન્વંતરી ભગવાનને અર્પણ કરવો, બીજો દીવો કુબેરજીને અર્પણ કરવો, ત્રીજો દીવો યમદેવને અર્પણ કરવો, ચોથો મહાલક્ષ્મી અને પાંચમો દીવો ગણેશજીને અર્પણ કરવો.